વેલકમ બેક ટુ માય ભાવસાર ચેનલ. મિત્રો, આજે છે સન્ડે અને સન્ડેને ફંડે બનાવવા માટે આજે આપણે જઈએ છીએ ડાકોર. અને ડાકોરમાં એટલા માટે કે ઘણા લોકોને એવું કહેવું છે કે તમે મોટી યાત્રા એટલે કે જે આપણે કેદારનાથ બદ્રીનાથની યાત્રા કરવા માટે ગયા હતા, તે યાત્રા કર્યા પછી આપણે દર્શન કરવા માટે ડાકોર જવું જોઈએ. તો ચલો, આપણે ભગવાનને મળવા માટે હંમેશા રેડી જ છે. તો આજે આપણે જઈશું ડાકોર. ચલો તો મળીએ આપણે ડાકોરમાં. मित्रों, मैं आज आपको बताऊंगा कि भगवान श्री कृष्ण डाकोर में कैसे आए। भगवान श्री कृष्ण स्वयं अपने भक्त के लिए द्वारका से डाकोर चले आए थे। यह दिव्य लीला है डाकोर के महान भक्त विजयानंद बोडाना की। बोडाना भगवान श्री कृष्ण के अन्य भक्त थे। हर 6 महीने में डाकोर से द्वारका तक पैदल यात्रा करते और अपने हाथों से उगाई हुई तुलसी भगवान को अर्पित करते। ऐसे ही कई वर्ष बीत गए। बोडाना 72 साल के हो गए तो उनके लिए द्वारका की यात्रा करना बहुत कठिन हो गया था। तब एक रात भगवान श्री कृष्ण उसके सपनों में आए, प्रकट हुए और बोले, अगली बार द्वारका आओ, एक बैल गाड़ी लेकर आना, मैं तुम्हारे साथ डाकोर चलूंगा। भगवान की आज्ञा पाकर बोडाना बैलगाड़ी लेकर द्वारका पहुंचे। उस रात मंदिर के द्वार बंद कर दिए गए, लेकिन मध्य रात्रि में भगवान स्वयं प्रकट हुए और दरवाजे खुल गए और बोडाना से बोले, चलो बोडाना, अब हम डाकोर चलते हैं। भगवान स्वयं उनके साथ बैलगाड़ी में बैठ गए। रास्ते में भगवान नीम के पेड़ के पास रुके और उनके स्पर्श से ही उसकी एक डाली मीठी हो गई। जब द्वारका के पुजारियों को पता चला कि भगवान का विग्रह डाकोर से ले जाया जा रहा है, तो उन्होंने पीछा करते हुए डाकोर पहुंच गए। भगवान के कहने पर बोडाना ने विग्रह को गोमती तालाब में छुपा दिया, लेकिन विवाद के दौर एक पुजारी ने बोडाना पर भाला चला दिया और बोडाना ने अपना शरीर को त्याग दे दिया। बोडाना के शरीर त्याग के बाद द्वारका के पुजारी भगवान विग्रह को वापस ले जाने के लिए जा रहे थे। तब भगवान बोडाना की पत्नी गंगाबाई को आदेश दिया कि विग्रह के वजन के सोने के दिए गए जा रहे, पर गंगाबाई के साथ सर्व एक सोने की नाक की बाली थी। भगवान की कृपा से वही सोने की नाक की बाली विग्रह के बराबर तोल में आ गई। इसके बाद द्वारका के पुजारी वापस लौट गए और भगवान डाकोर में ही विराजमान हो गए और आज भी उनकी पूजा श्री रणछोड़राय जी के रूप में हर रोज पूजा की जाती है। तो वीडियो बिल्कुल भी स्किप न कीजिए। मैं आपको दिखाऊंगा वीडियो में कि बोटाना जी का घर कहाँ पे है और आसपास में कई छोटे बहुत मंदिर है जिसके मैं आपको दर्शन कराऊंगा। और जिसने भी मेरी चैनल भाई भावसार को सब्सक्राइब नहीं किया है वो कर लीजिएगा। चलो अभी मैं आपको घुमाता हूँ डाकोर। ડાકોરમાં જેવા એન્ટર થાવ ને એટલે તમને ડાકોરમાં જે ગોટાની જે સુગંધ છે ને તે આઈએ જ થાય કે પેલા ગોટા ખાઈએ પણ પછી દર્શન કરીએ. તો આપણે પહેલા દર્શન કરીશું અને પછી આપણે ગોટા ખાઈશું. આપણે મંદિર પહોંચી ગયા છે ને હવે જઈશું આપણે. આવે ડાકોરમાં એટલે તમને આમ એક અલગ જ આખી તમને આમ શાંતિ લાગે. બધાથી તમે કામ બામ તમે બધું ભૂલી જશો. અહીં આગળ એકદમ તમે શાંતિથી ભગવાનનું નામ લેશો, દિલથી પ્રાર્થના કરો છો આપણે ભગવાનને. ભગવાન જે છે તે આપણી જરૂરથી ઈચ્છા જે છે પૂર્ણ કરે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, રણછોડરાય કી જય. આજના ડાકોરમાં ધ્વજાના દર્શન જે ભક્તો દ્વારા જે ચડાવવામાં આવે છે ધ્વજા,
પગે લાગીને તમારે છેડે જે મૂકવું હોય મૂકો, ઉપર ચડાવવા બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારી પાછળ જુઓ તો ત્યાંથી ડાકોર જે પ્રસાદ મળે છે આપણને. તો ડાકોરમાં આવો એટલે આજુબાજુમાં બીજા પણ નાના મોટા મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરીશું. જેમ કે સામેની સાઈડ જે છે તે દ્વારકાધીશનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરીશું. જે ચા છે તે વખણાય છે તો આપણે પીશું ચા. અડધી ચાના 15 રૂપિયા અને આખી ચાના 25 રૂપિયા બસ. ડાકોરમાં આવો ને એટલે આ જે પાછળ જે ચા છે શ્રીજીની ચા જરૂર પીશો. એકદમ કડક ચા બનાવેલી છે, બહુ જ મજા આવશે તમને અહીં આગળ આવીને. એકવાર ચા પીજો જરૂરથી, બહુ મજા આવશે. ચા પીને હવે એક જગ્યાએ દર્શન કરીશું ને પછી આપણે ગોમતી મંદિર જઈશું અને ગોમતી મંદિરથી પછી આપણે અહીંના જે ફેમસ જે ગોટા છે તે ગોટાને દહીં ખાઈશું અને પછી આગળ વધીશું. અત્યારે આપણે આવ્યા છે ડાકોરમાં જે માર્કેટ છે ત્યાં ગાડી તમને એનું માર્કેટનું બતાવી દઉં કઈ રીતનું છે તે. આ જે છે તે ડાકોરનું માર્કેટ છે, ત્યાં આગળ તમને લાલાના જે છે તે કપડા અને તે બધું મળી રહેશે. આ જે છે આખું માર્કેટ છે. મંદિરની ડાબી બાજુ આવો તો આ રીતનું માર્કેટ છે અને જમણી બાજુ જશો તો ત્યાં ગોમતી તળાવ ને તે છે. મિત્રો, આ મારા વિડીયોના માધ્યમથી તમે જુઓ છો આ મકાન જે તે દિવ્ય લીલા ડાકોરના મહાન ભક્ત વિજયાનંદ બોટાદનું છે, જે દ્વારકાથી કૃષ્ણ ભગવાનને ડાકોર લાવ્યા હતા તેમનું મકાન છે અને આ લગભગ 500 વર્ષ જૂનું છે તેવું માનવામાં આવે છે. ડાકોરમાં આવ્યા છો તો આવી ગલીઓમાં ફરેલા છો તમે. હવે લક્ષ્મી માતાનું મંદિર આવશે અહીંયા ગાડી. પાછળથી તમે જુઓ છો તે ડાકોરની અંદર જે છે તે લક્ષ્મી માતાનું મંદિર છે અને આપણે દર્શન કરાવીશું અંદર. તો લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં આવશો ત્યાં આગળ તમને સાક્ષી ગોપાલજી હનુમાનજી ભગવાનના ને તેની બાજુમાં છે તે રામેશ્વર મહાદેવના પણ તમને દર્શન થશે અહીંયા ગાડી. તમે મારી પાછળ જુઓ છો તે પોતાના ભગવાનનું મંદિર છે ને દર્શન કરાવીશ તમને. આ છે તમે વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો. ભક્ત બોકાતજીની બેઠકમાં આખું ચિત્ર મૂકેલું છે. આખું દ્વારકાથી જે ડાકોર આવ્યા હતા તે ગોમતીજીમાં ભગવાન સંતાવ્યા હતા તે, અને નાકની જે એમની હતી તેની પર સોનાની કરીને જે ભગવાને તોલ્યા હતા, અને અત્યારે જે પ્રાચીન બેઠક જે બનાવેલી છે તે આપણે લક્ષ્મી મંદિરમાં જે દર્શન કર્યા તે, અને આ જે શ્રી રણછોડરાયનું છે ડાકોરનું જે મુખ્ય મંદિર છે તેનું મંદિર તે મારી પાસે જોવો છો તે છે ડાકોરનું જે ગોમતી તળાવ છે તે છે. મારી પાછળ જે જોવો છો તે જગ્યા છે જે ભગવાન જે અહીંયા ગાડી સંતાવ્યા હતા તે જગ્યા છે. હવે આપણે જઈશું ત્યાં ગાડી. શ્રી રણછોડરાય ચરણ પાદુકા આ જગ્યા છે તે જગ્યાએ જે ભગવાન છે તે ગાડી સંતાયા હતા. આપણે પરિક્રમા કરી લઈશું. રણછોડરાય ભગવાન કી જય.
દ્વારકાથી લાવી ગોમતી તળાવમાં સંતાયા હતા. એ અસલ પુરાતન જગ્યા છે આ. તમે ઘોડાની સવારી કરવી હોય તો પણ તમે કરી શકો છો. શું છે ઘોડાનું? 50 રૂપિયામાં એક રાઉન્ડ આવે આખો. 50 રૂપિયામાં જે સામે છે ત્યાં સુધી જે છે તે આખો રાઉન્ડ આવે છે. એક રાઉન્ડ જે છે તે રહેશે એ ગાડી. આ જે છે તે ગોમતી તળાવ છે. અમે તો ભાઈ કેદારનાથમાં એટલું બધું ઘોડા પર બેઠા છીએ ને કે ઘોડા પર હવે આવતા 5 વર્ષ સુધી ઘોડા પર બેસવાનું નામ નહીં લઈએ. 6-12 કલાક ઘોડા પર બેઠેલા છે ભાઈ. તમારે ઘોડા પર બેસવું હોય તો એ ગાડી બેસી શકો. તમે 50 રૂપિયા રાઉન્ડના છે. અને આ જે છે તે ગોમતી લેક છે આખું. બહુ ખૂબ સુંદર વ્યૂ છે એનો. ગોમતી તળાવમાં અહીંયા ગાડી નીચે જે છે તે ભગવાન જે છે તે સંતાના હતા. અહીંયા ગાડી ઘણા બધા જે છે તે માછલીઓને લોટ ને બધું નાખે છે. ગોમતી તળાવમાં આવશો એટલે તમને આ રીતનું આખું એક નાનું તમને માર્કેટ જોવા મળશે. ત્યાં ગાડી તમારે હાથ ઉપર તમારા ટેટુ પડાવવું હોય, પર્સ લેવા હોય, બુટ્ટી લેવી હોય તો બધી વસ્તુ તમને અહીંયાથી મળી રહેશે. મિત્રો આ આપણે એ જગ્યા પર છે જે મહાન ભક્ત વિજયાનંદ બોટાદ ભગવાનના ધર્મપત્ની ગંગાબાઈએ જે એમની નાકની જે સોનાની હતી તેનાથી જે ભગવાનને તોલ્યા હતા તે. હે નાથ, તમે તુલસીને પત્ર તોલાયા, ગંગાબાઈની લાજ રાખવા 100 વાલથી ઓછા થયા. જય કૃષ્ણ કનૈયા લાલ કી જય, તુલસી મૈયા કી જય. મારી પાછળથી તમે જગ્યા જોવો છો ત્યાં ગાડી 3 વર્ષે 5 વર્ષે જે બાળકોને જે બાધા એટલે જે મુંડન કરવામાં આવતું હોય છે તે આ જગ્યાએ થતું હોય છે પાછળ. હવે જે છે તે આપણે મારી પાછળ જે જોવો છો તમે ત્યાંના આપણે ગોટા ખાઈશું ટેસ્ટ કરજો કેવો ટેસ્ટ છે. તો આપણે જઈશું અંદર. બાપ્પાલાલ ગોમતી ઘાટ ડાકોરના તમે અસલી ગોટા ખાવા હોય તો આજે ગોમતી તળાવ જાઓ ત્યાં આગળ જે એન્ટ્રન્સમાં જે ફર્સ્ટ જે શોપ છે ત્યાંના ગોટા ખાજો. અસલી ટેસ્ટ તમને અહીંયા મળશે ડાકોરનો. ત્યાં આગળ જે ગોટાના લોટ છે તે પણ મળી રહેશે. તો આપણે દહીં અને સાથે કરીશું. મોઢામાં તમને અત્યારે વિડીયો જોવો છો ને બધામાં પાણી આવવાનું મોઢામાં. ગોટા ખાવાના બને તમે ડાકોર આવી જાઓ દર્શન કરજો ભગવાનના. બહુ મસ્ત ગોટા છે. તો મિત્રો આજે આપણે આવ્યા હતા ડાકોરમાં અને રણછોડરાય ભગવાનના અને બીજા બધા મોટા નાના મોટા મંદિર થયા દર્શન કર્યા. તો આવા જ વિડીયો જાણકારી જોવા માટે મારી ચેનલ આજે સબસ્ક્રાઈબ કરી દેશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને મારી જોડે તમારી ફરતા રહેશો. હું તમને દર્શન કરાવતો રહીશ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટાટા બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. રણછોડરાય ભગવાન કી જય. આજે અમારી ચેનલ આટલી છે મોટી છતાં બહાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરો.